જો આમ તો ગાઈસ કેટલાનું ખબર જો આ લખેલ હશે 554 નું હે બટ આપણે ઓનલાઈન મંગાવી તો સસ્તું પડે શીરો બનાયો હે પછી આ તપેલામાં સબ્જી હે સરસ સરસ છે આ રસ્તેથી જો તો અમારા કેફમાં જરૂર આવજો એકવાર ગાઈસ મારી મમ્મી બી બેસી ગઈ રોટલી બનાવવા અસલ પૂરી બનાવવા હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધાને ગુડ મોર્નિંગ રાધે રાધે તો ફાઇનલી ગાઈસ આજે પપ્પા મમ્મીએ કેટલું બધું મોટું પેકેટ મંગાવ્યું આ વોશિંગ મશીન માટે સાબુ 10 કિલો કપડા ધોવા માટે હે ના ગુડ મોર્નિંગ ગાઈસ રાધે રાધે જય શ્રી કૃષ્ણ કેમ આટલી મરેલી બોલે થાકી ગઈ શું થાકી પાણી આવ્યું કપડા ધોવા મારા હવે હાલો હવે મમ્મી મારે ચોલી પેક કરવી હે હેલ્પ કરાવ ને ચાલો લે જારી કોઈ પણ જઈ જા મંગાઈ હા લે હાલો ગાઈસ હવે આપણે જઈ કમ્પ્યુટર ક્લાસ ગાઈસ તાનુ જાય ભણવા ચોલી લઈને જાય ભણવા હું તો ભાઈ ભણવા કે હોય ને બધું ભણવા જ કહેવાય સાચી વાત ને શું કહેવાય કમ્પ્યુટર ક્લાસ ભણવા આ ચોલી બિચારી એટલા જગ્યાએ પહેરી રહી ને વાત ના પૂછો કેટલી છોકરી પહેરી લીધી એમાં શું હે આપણે પહેલે તો બીજાને બી દેવાય ના સાચી વાત લઈ જા તો ગાઈસ સાંજના વાગી ગયા છે 6:30 અને આજે બી અમે એકવાર કેમ્પમાં જાસી વચ્ચે એક દી ગેપ આવી ગયો તો લાઈવ કરવું તો એટલે આગળનો દિવસ અને કાલનો દિવસનો મિક્સઅપના મેં વિડીયો નાખ્યા હતા અને ગાઈસ મેં ઓનલાઈન એક સાબુ મંગાવ્યો હતો કે જેનાથી ટેનિંગ હટી જાય આપણે જે કાળું થયું હોય ને હાથમાં એ હટી જાય 15 દી લાગે તો મેં એક સાબુ મંગાવ્યો છે જે ઘર શોપ કહેવાય ને તો જો હવે હટી જશે તો હું તમને કહીશ કે હા તમે બી મંગાવજો અગર નહીં હટે તો તમને રિવ્યુ આપી દઈશ હવે એવું કોઈ એડવર્ટાઇઝ નથી પણ ઠીક છે આ તો મેં મારી માટે મંગાવ્યું હતું આયરું જો ગાઈસ મેં 3 સાબુ લીધા મને 420 માં પડ્યા હે ઓનલાઈન તો હવે આપણે આને ખોલી આ કેવા કલરનો નીકળે એમ તો બ્રાઉન જ હોય બટ તમને તો બી દેખાડ દઈએ એમ તમને વિશ્વાસ ના આવે ને કે ભાઈ અંજલિ તો ખોટું બોલે હે તો તમને દેખાડ દઈએ ચાલો ગાઈસ સાબુ જ છે ને તો ગાઈસ આપણે આને કાપી કેવા કલરનો નીકળે સાબુ ખુશ્બુ તો મસ્ત આવે ગાઈસ મેં આ વસ્તુ એમેઝોન થી મંગાવ્યું હતું તમને વિશ્વાસ આવે તમને લાઈટ બિલ બી દેખાડ દઉં કેટલાનું કેંગે 420 કે મને અડધું જાતું 420 મેં આલે મને ના ખબર હે અરે ખબર હે બાપા મને ખબર હે 420 ના 3 નંગ મેં જ મંગાવ્યા હતા જલ્દી કહો લો કાપડે માર મોટર લે જલ્દી કરાવે એનવેસ ગાઈસ મારી મમ્મીને તો ભાઈ તક્કડે જવાનું જમવાનું બનાવવાનું ગાઈસ જવાનું હે જો આમ તો ગાઈસ કેટલાનું ખબર જો આ લખેલ હશે 554 નું હે બટ આપણે ઓનલાઈન મંગાવી તો સસ્તું પડે સોરી ગાઈસ વચ્ચે મારા પપ્પાનો ફોન આવી ગયો તો જો પેકિંગ ઉપરથી આવી હશે અને આપણે આમ ખોલશે તો આવ નીકળશે 3 જો 3 સાબુ હે ગાઈસ આ ચેવી સુગંધ આવે મસ્ત સુગંધ તો હાસની હારી આ જબરી આવ્યો મજા આવે જો આમાં શું લખેલું ખબર હે ઘર આયુર્વેદ પ્લસ સાયન્સ આઈ હોલ્ડ એન એ પીએચડી એન્ડ રિમૂવ બોડી ટેન આ મતલબ ગેરંટી આપે કે હટી જ જશે તો 15 દીમાં આમ 15 દીનું કે હટે કે નથી હટે હું તમને આજે કયો વાર હે શુક્રવારે ને શુક્રવાર જોવું અને બાકીના પછી આવતા શુક્રવાર સુધી મતલબ નહીં શનિ રવિ મતલબ આગળના સોમવાર સુધી હું તમને કહી દઈશ કે કેવું આમ ટેનિંગ હટાવે કે નથી હટાવતું હટાવે તો તમે બી મંગાવી દેજો ઠીક છે ગાઈસ સામી જવાના કેમ્પમાં કેમ કે મજા આવે પબ્લિક ગાડીને જાય અમે સેવા બીવા કરશું મજા આવે કેમ્પમાં જાવ હોય એ આપણે જાત ભાત નહીં જોવાનું ગમે એના કેમ્પમાં તમે જઈને સેવા કરો બસ સેવાથી મતલબ બાજી બીજું કાંઈ સેવાથી મોટું કાંઈ છે નહીં આપણું ધર્મ શું સેવા કરો આગળ બઢો કોકનું સારું કરો એ બસ બીજું કાંઈ. તો ગાઈસ આઈ એમ રેડી ફોર ધ આશાપુરા કેમ્પ. હું તૈયાર થઈ ગઈ છું અને મારી મમ્મી પણ તૈયાર થાય છે. જો મેં ખાલી પાવડર લગાવ્યો, હલકી હલકી લિપસ્ટિક કરી એન્ડ બાલ ખુલ્લા રાખ્યા.
જે હું તો માતાજી પૂરી લાગુ જ છું, એમાં કોઈ डाउट नहीं गाइस, પણ શું કરા, જલ્દી કરો જલ્દી भाई साहब, आपको बहुत लेट हो जाता है यार। चलो गाइस અમે તૈયાર થઈ ગયા, હવે અમે જઈએ છે આશાપુરા મારા કેમ્પ पे। चलो गाइस ये हमारा लुक नया पुराना जो समझो અને રાચી આપે તો નવા નવા થોડા પહેરવાનો હોય, રાચી આપે। गाइस हमारा कैंप આવી ગયો, તો હવે હું ઉતરી જાઉં છું અહીં આગળ। બરોબર તો ગાઈસ અમે લોકો કેમ્પમાં આવી ગયા, આવી રહ્યા। ગાઈસ અહીંયા ઘણી બધી ભીડે લોકો ફોટા પડાવવા જાય છે। આ જો હવે જઈ મમ્મી દર્શન કરવા ગઈ હે। मस्ती नहीं कर, शू बनाओ रा मामा? खिचड़ी एम ने मोज ने बोला आशापुरा मात की जय। कैसे क्या डाल है मजामा? हाय जो गाइस सब बड़ी बाइडी पूरी बनावे। હાલો મમ્મી તમે બી થોડી વાર જોડાઈ જાઓ, મારી મમ્મીને થોડી વાર સેવાનો ભાવ આપો। હાલો શીરો બનાવ્યો હે, પછી આ તપેલામાં સબ્જી હે। સરસ સરસ છે। આ રસ્તેથી જો તો અમારા કેમ્પમાં જરૂર આવજો એકવાર, હે ને? જો ગાઈસ મારી મમ્મી બી બેસી ગઈ રોટી બનાવવા, તો પૂરી બનાવવા। ગુજરાતના ઠાકોર સમાજ એટલે બહુ મોટું નામ છે અહીંયા કચ્છની અંદર।
તો આ બહુ મહત્વનું એક સેવા કહેવાય છે. સેવાની અંદર લાભ લેવો એ બહુ અતિ નસીબદાર હોય ને એવા માણસને મળી શકે. એટલે એની જોડે અમને ઘનશ્યામભાઈ ઠાકોર અમારી સોસાયટીના સભ્ય છે, અમારા ભાઈબંધ છે, અમારા સખા કહેવાય, અને એમની જોડે રહીને અમને આ લાભ મળ્યો છે. એ બાબતથી ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ અથવા અમારા ઘનશ્યામભાઈને અમે ખૂબ ખૂબ અભિનંદન રાખીએ છીએ અને આ સેવાનો લાભ અમને આપ્યો એ બાબતથી આભાર માનીએ છીએ. આ બાબતે અમારા ખજાનચી શેઠાભાઈ સાહેબ કે શબ્દ કહેશે. આપણે જમી લઈએ ફટાફટ. ગાઈસ આપણે હવે જમી લઈએ. તો જમવામાં કઢી, ખીચડી, શીરો, પછી કાંઈ કહેવાય મિક્સ સબ્જી હે મસ્ત છે ને જમવાનું. ધોઈને નાખે, આ પેલા આમને સાફ કરશે ને પછી અહીંયા કટ કરશે. બહુ ચોખ્ખા હે ગાઈસ, સારું બનાવે હે. આખો દી રમ કરું કે ખાવ નહીં ગાઈસ. આખો દી માટીમાં રમે, જો નવા કપડા બગાડી દે હે. મને માટી ઉડાડે રી વરી બોલું રી એટલે વૈસા જો તો असली मजा तो आमने पड़ी है. जो डिश वेणे है અને આ ડીશ વેણે ઓલી માટી માં રમ્યા જોજો. असली मजा तो आमने જોજો.
જો ગાઈસ એકલો ગરબા રમે. ઓય રમતા ગરબા ગરબા. હાય ગાઈસ આમનો છોકરો હે વસંતનો ભાઈ. સેવા બી કરી લીધી. હવે અમે લોકો જઈ રહ્યા ઘરે. હાલો મમ્મી આ ઘરે જઈએ. બહુ મમ્મીને તો રહેવું તું. મમ્મીને કીધું મોડું થઈ ગયું હાલો 12 વાગી ગયા ગાઈસ. પછી આ તો અંજાર ને આગળ હે અમારે આદિપુર જવાનું. બબુડે તને બહુ મજા આવી રમવાની. તારે રહેવું હે કે આવું હે? તે રમવું હે? આ રમવું છે મારા દીકરા. ચલો બાય કે તો બાય. ટાટા. કાલે આવજી હો. કાલે આવીશ ને. કાલે મારો દીકરો આવશે ને મારા દીકરો. જો આ લોકોની ગાડી વાળા. जो रात ने केवी सफाई थाय जोरदार है ने आखी रात आखू आ अंजार वळाय साफ जो आ એટલે પછી બૈરું વાતું જાજો एकदम गली साफ एकदम देश अंजार तो जोरदार है मारे जो एकदम साफ सफाई हम બધું મળે એમ બારી સસ્તું મળે આ એવી મળે એમ અમારું કચ્છનું કલ્ચર है भाई समय घरे આવી ગયા हमारा जयेश भाई हम का इंतजार कर रहे हैं मेरी मम्मी कब आएगी તો ગાઈસ તમને મારા આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આ રીતના મને સપોર્ટ કરતા રહેજો અને બધાને ગુડ નાઇટ અને રાધે રાધે.